તે રીઢો અને કુખ્યાત આરોપી હતો. પોલીસની કામગીરીથી તે વાકેફ હતો. 90 દિવસમાં તેણે 23 ઠેકાણા બદલ્યા હતા અને મહિલાના પહેરવેશ તે પહેરી તે રાજકોટમાં પ્રવેશ કરતો હતો. અંતે આ કુખ્યાત મુરઘા ગેંગના મુખ્ય સાગરીતને રાજકોટની પોલીસે કડીથી ઝડપી પાડ્યો છે અને આ મામલે એસીપીએ શું કહ્યું છે તે મામલે જ વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. રહું છું આપણી સાથે તોફિક ગાંચી. ગુજરાત અને રાજકોટમાં જે પ્રકારે ગુનેગારો બેફામ બની રહ્યા છે અને જે પ્રકારે જાહેરમાં મારામારી, હત્યા, ફાયરિંગ સહિતની ઘટનાને જે પ્રકારે અંજામ આપી રહ્યા છે તેને લઈને પોલીસની કામગીરીના સામે સતત સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે અને આવી જ ઘટના રાજકોટના ઓક્ટોબર મહિનામાં પણ બની હતી, જેમાં મુરઘા અને પેંડા ગેંગ છે તે બંને સામસામે આવી હતી. જાહેરમાં ફાયરિંગની ઘટના બની હતી અને પોલીસની કામગીરીના સામે પણ સવાલો ઉપસ્થિત થયા હતા. આ મામલે પોલીસે એક પછી એક આરોપીઓને દબોચ્યા અને મુરઘા ગેંગનો જે મુખ્ય સાગરીત હતો સમીર પોતે એક લાંબા સમયથી ફરાર હતો અને તે અલગ અલગ જગ્યાએ ફરતો હતો, જેમાં યુપી, બિહાર, મુંબઈ, દમણ, સાસણ અને કડીમાં તે ગયો હતો અને આ દરમિયાન તે કોઈ પણ પ્રકારના મોબાઈલ છે તેનો ઉપયોગ કરતો નહોતો. મોબાઈલના ઉપયોગ વગર તે અલગ અલગ જગ્યાએ તેના ઠેકાણા બદલતો રહેતો હતો અને 90 દિવસથી તે ફરાર હતો અને આ દરમિયાન તેણે કબૂલાત કરી કે 23 ઠેકાણા તેણે બદલ્યા અને અંતે આ રાજકોટની પોલીસે તેને કડીથી ઝડપ્યો. તે સમયે તેણે મહિલાનો પહેરવેશ પહેર્યો હતો અને જ્યારે તે રાજકોટ પણ આવતો તે સમયે તે મહિલાનો પહેરવેશ અને બુરખો પહેરીને આવતો અને ત્યાર પછી આ આરોપી છે તેને પોલીસ ઘટના સ્થળે લઈ ગઈ હતી. ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું પણ કર્યું હતું અને આ જ આરોપીને પોલીસે મહિલાના વસ્ત્રો પણ પહેરાવ્યા હતા અને આ મામલે એસીપી ભરત બસિયાએ પણ આ ઘટનાને લઈને વિગતો આપી છે. ગત તારીખ 29/10/2025 રોજ રાજકોટ શહેરના મંગળા રોડ પર પ્રગતિ હોસ્પિટલ પાસે પેંડા ગેંગ અને મુરઘા ગેંગ વચ્ચે ફાયરિંગના બનાવ સામસામે ફાયરિંગના બનાવ બનેલ હતો. આ બાબતે પોલીસ ફરિયાદી બની અને આ લગત ગુનો એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ હતો. આ ગુનાની તપાસ એસઓજી રાજકોટ શહેર એસઓજી પીઆઈ SM જાડેજાના ચડાવી રહ્યા છે અને અત્યાર સુધીમાં આ ગુનામાં 36 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવેલ છે. માનનીય સીપી સર, માનનીય એડિશનલ સીપી સર તથા ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા સરે આ ગેંગના મુખ્ય સૂત્રધાર સમીર ઉર્ફે સંજલો જાવેદભાઈ જુણેજાને પકડવાની સૂચના કરેલ હોય, જેના અનુસંધાને રાજકોટ શહેર એસઓજી બ્રાન્ચ આ આરોપીઓને પકડવા માટે ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી સતત પ્રયત્નશીલ હતી. પણ આ આરોપી ખૂબ જ શાતિર હતો. તે આ અરાઉન્ડ 90 જેટલા દિવસોમાં 3 મહિના જેટલા દિવસોમાં સતત પોતાનો રહેઠાણ બદલતો હતો અને ફોનનો પણ ઉપયોગ નહીવત જ કરતો હતો. પરંતુ એક રાજકોટ શહેર એસઓજી બ્રાન્ચ પીઆઈ SM જાડેજાઓને એક ચોક્કસ અને ગુપ્ત બાતમીના આધારે આ આરોપી સમીર ઉર્ફે સંજલો જાવેદભાઈ જુણેજાને અને તેના એક સાગરીત દિલાવર મોહમ્મદભાઈ ખલીફાને પકડવામાં આવે છે અને તેમને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. આ આરોપીઓ વિરુદ્ધ રાજકોટના અલગ અલગ પોસ્ટેમાં મારામારી, રાયોટિંગ, અટેમ્પ્ટ ટુ મર્ડર, આર્મ્સ એક્ટ તથા ગુજસીટોક જેવા કુલ 9 ગુના નોંધાયેલ છે. મેં અગાઉ કીધું એમ અને આરોપીએ પોતે પ્રાથમિક પૂછપરછમાં પણ કીધેલ છે કે પોતે આ 3 મહિનામાં લગભગ 23 જેટલા રહેઠાણો બદલાય છે, જેમાં છે રાજકોટ, મોરબી, યુપી, બિહાર, અમદાવાદ, દમણ, ધોરાજી, મુંબઈ, સાસણ, ઉદયપુર, તામિલનાડુ અને કડી ને ગોંડલ. આમ આ આરોપી સતત પોતાના રહેઠાણ બદલતો હતો અને આ ઉપરાંત રાજકોટમાં પણ 2 થી 3 વખત આવી ગયેલો હતો. પણ જ્યારે રાજકોટમાં આવતો ત્યારે પોલીસથી બચવા માટે પોતે મહિલાના વેશમાં અને બુરખો પહેરીને પોલીસથી બચવા માટે હતો. આમ જ્યારે રાજકોટમાં જાહેરમાં આ ઘટના બની હતી મંગળા રોડ પર, ત્યાં પછી આ બંને ગેંગો છે તેમના વિરુદ્ધમાં પોલીસે ગુસ્સી ટોકનું શસ્ત્ર ઉગામ્યું છે અને જ્યારે ગુજરાતમાં ગુનેગારો બેફામ બનતા હોય છે તે સમયે પોલીસ ગુસ્સી ટોકનું શસ્ત્ર ઉગામી આવા ગુનેગારો છે તેમને જેલ ભેગા કરતા હોય છે અને બંને ગેંગો છે તેમના વિરુદ્ધમાં ગુસ્સી ટોક લગાવી 36 જેટલા આરોપીઓ છે તેમને દબોચી લેવામાં આવ્યો છે અને મુરઘા ગેંગનો આ મુખ્ય સૂત્રધાર સમીર અને તેનો સાગરીત દિલાવર બંનેની આ
રાજકોટની પોલીસે કડીથી તેમની નાટ્યાત્મક રીતે ધરપકડ કરી છે અને તે સમયે આરોપીઓ છે તે અત્યારે હાથ પણ જોડી રહ્યા હતા. આ પ્રકારના સમાચાર માટે, પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.